આપણી વચ્ચે બહુ નાનું બાળક છે, તિલકકુમાર અશોકભાઈ કણજરિયા, મેમકા અમદાવાદ, જ્યાં હોય ત્યાંથી ઝડપથી સ્ટેજ ઉપર આવશે. આ છોકરાને સ્વામીજી કહી ગયા, શાસ્ત્રી સ્વામી, એટલે ભાઈ તમે થોડા ખાઈ જાઓ વિડીયો વાળા. આના બાપાની એવી ઈચ્છા છે કે હરિપ્રકાશ સ્વામી આવે ને પછી મારો છોકરો બોલે. છોકરામાં હિંમત નાખે છે ધીમે ધીમે. જો હિંમત રહેશે તો પરણશે, નકર સાધુ થઈ જાય. સાધુ થવું છે ને? કોનો ચેલો? એને ચેલો કોનો થવું? એ કયા સ્વામી? ગુરુકુળમાં. કયું ગુરુકુળ? મેમનગર. તો આ પાકો કલાકાર નથી, નકર આ કલાકાર હોય ને તમારો જ ચેલો થવું છે એમ. આ તો જેમને સંભળાવે હરિપ્રકાશ સ્વામીનો, પણ ગુરુકુળનો વિદ્યાર્થી છે, સારો સંસ્કારી છે. જોરદાર તાલીઓ સાથે એના હૃદયમાં જે ભાવ, પણ 2 મિનિટમાં પૂરું કરીશ ને ભાઈ, નકર પછી સાદું થાય પછી કોઈ પ્રવચન નહીં આપે. હા, અડધો કલાક લાંબુ કરે તો. અનંત કોટી બ્રહ્માંડના કિંગ એવા સ્વામિનારાયણ ભગવાન, સદગુરુ સંતો અને ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આપણને આવા સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે તો તેનો આપણને કેફ પાવર હોવો જોઈએ. એક મુખ્યમંત્રી એક રાજ્ય ઉપર રાજ કરે, એના પર વડાપ્રધાન એ આખા દેશ ઉપર રાજ્ય કરે ને એનો નિર્ણય કોઈ ફેરવી ના શકે. એની ઉપર ચક્રવર્તી સમ્રાટ, એ આખી પૃથ્વી પરનો રાજા, એ સહી કરે તો કેટલું ઊંધું ચતુર કરી નાખે. એના પર વરુણાદિક દેવો, વરુણદેવ પવન ફૂંકે તો ચક્રવર્તી સમ્રાટ ને એનો મહેલ એ સહિતે ઉડી જાય, એનો કોઈ અતો પતો રહે નહીં. એની પર ઇન્દ્રદેવ 3 લોકના સ્વામી, મૃત્યુલોક, પાતાળલોક ને સ્વર્ગલોક. 4 યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કળયુગ. સતયુગના 17,28,000 વર્ષ, ત્રેતાયુગના 12,96,000 વર્ષ, દ્વાપર યુગના 8,64,000 વર્ષ ને કળયુગના 4,32,000 વર્ષ. આ 4 યુગની એક ચોકડી થાય એવું ઇન્દ્ર 71 ચોકડી સુધી એનું આયુષ્ય. કેટલું મોટું આયુષ્ય! એના પર બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ 14 લોકના સ્વામી. મૃત્યુલોક તેમાં મનુષ્ય રહે, ભુવનલોક તેમાં મલિનદેવ રહે, સ્વર્ગલોક તેમાં ઇન્દ્રાદિક દેવો રહે, મહલલોક તેમાં અર્યમાદી પિતૃદેવ રહે, જનલોક ને તપલોકમાં ભૃગવાદી ઋષિઓ રહે ને સત્યલોકમાં બ્રહ્માજી રહે. મૃત્યુલોકથી નીચેના લોક જે અતળ, વિતળ, સુતળ, તેમાં દૈત્ય રહે, તળાતળ, મહાતળ ને રસાતળ તેમાં નિશાચર રહે ને પાતાળ તેમાં સર્પ રહે. અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશના એક દિવસમાં 14 ઇન્દ્ર આવીને રાજ્ય કરીને જતા રહે. એની પર વિરાટ નારાયણના એક દિવસમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આવીને રાજ્ય કરીને જતા રહે. વિરાટ નારાયણના જે નાભીમાંથી કમળ નીકળે છે તેમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, લલાટમાંથી શિવજી ને હૃદયમાંથી કૃષ્ણ ભગવાન, આ 3 પ્રગટ થયા. અહીંયાથી નારાયણ તત્વ શરૂ થયું. કોઈને એ જ સમજાતું નથી કે દેવી દેવતાઓ ક્યાં છે ને નારાયણ તત્વો ક્યાં છે, પરંતુ આવા સદગુરુ તેમના કથાના રસપાનથી આપણને સમજાવે ત્યારે સમજાય છે. એના પર પ્રધાન પુરુષ આંખનું મટકું મારે ત્યાં વિરાટ નારાયણ જતા રહે. એની પર મૂળ માયા ને મૂળ પુરુષ. પાણીનો જે ધોધ પડતો હોય તેમાં જે પરપોતા થાય તેની કંઈ ગણતરી નહીં, એવા અનેક પ્રધાન પુરુષ મૂળ માયા ને મૂળ પુરુષમાંથી પ્રગટ થાય છે. એની પર અક્ષર બ્રહ્મ કોણ? મૂળાતીતાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે નંદ સંતો. અને ગોપાળાનંદ સ્વામી એવું કહે છે કે અક્ષર બ્રહ્મ એવા છે કે આ પૃથ્વી આખી કાચની હોય
ને ઉપર જેટલા તારોડિયા દેખાય છે એટલા બધા સૂર્ય હોય. એટલો પ્રકાશ એક વૈકુંઠના મુક્તમાં છે એવા 1 કરોડ વૈકુંઠના મુક્તને ભેગા કરો એટલો પ્રકાશ એક ગોલોકના મુક્તમાં છે. એવા 1 કરોડ ગોલોકના મુક્તને ભેગા કરો એટલો પ્રકાશ એક અક્ષરધામમાં રહેલે એક અક્ષર મુક્તનો છે. એવા જેટલા અક્ષર મુક્તો છે તેનો પ્રકાશ ભેગો કરો એટલો પ્રકાશ અક્ષર બ્રહ્મના રૂવાતાની બાજુમાં જે છિદ્ર હોય તેમાં સમાઈ જાય. અક્ષર બ્રહ્મના બાપ કોણ? સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાનના રૂવાતાના 100 ભાગ કરવાના, એમાં અનેક અક્ષર બ્રહ્મ સમાઈ જાય. તો એવા આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, એનો કેફ પાવર આપણે રાખવો જોઈએ. जिसने सूरज चांद बनाया, जिसने सूरज चांद बनाया, जिसने तारों को चमकाया, जिसने चिड़ियों को चहकाया, जिसने सारा जगत बनाया, जिसने रची हमारी काया, उस घनश्याम को प्रेम से शीस झुकाए. अस्तु. जय स्वामीनारायण. વાહ ભાઈ વાહ, જોરદાર તાલીઓથી વધાવી લઈએ. આ 3 મિનિટમાં જો તમે સમજી ગયા હોય તો કાલથી કથામાં આવવાની જરૂર નહીં, પણ આટલું સમજવું એ બહુ અઘરું છે. પૂજ્ય હરિપ્રકાશ સ્વામી આશીર્વાદનો હાર પહેરાવી રાજીબો દર્શાવી રહ્યા છે. જોરદાર તાલીઓથી વધાવી એના પિતાશ્રીને પણ હાર પહેરાવી અને રાજીપો દર્શાવી રહ્યા છે.